કિસાન સંઘ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિભાગીય પ્રમુખ દ્વારા વાલિયા શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડની કલમ 86 મુદ્દે તપાસ કરવામાં કસ્ટોડિયન કમિટીને છાવરનારા અને લિંગરિંગ કરનારા અધિકારીઓ સામે ખાંડ નિયામકની કચેરીએ ઉપવાસ અંગે રજૂઆત કરી। વાલિયા તાલુકાની ગણેશ શુગરમાં જ્યારથી કસ્ટોડિયન કમિટી વહીવટમાં બેઠી છે ત્યારથી કોઈકને કોઈક વિવાદમાં સપડાઈ રહી છે, ત્યારે હવે ફરી શુગરને બચાવવા અને કસ્ટોડિયન કમિટીને જાકારો આપવા ખેડૂત સભાસદો મેદાનમાં આવ્યા છે। સરકારી તંત્ર હરકતમાં આવતા ખાંડ નિયામકશ્રીને તાકીદે આ બાબતે સૂચન કરતા ખાંડ નિયામકશ્રી ગાંધીનગર દ્વારા તારીખ 12 ડિસેમ્બર 2024ના રોજ ફરમાન કરતા જિલ્લા રજિસ્ટ્રાર સાહેબ શ્રી ભરૂચ તથા ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગણેશ શુગરને પુરાવા સાથે હાજર રહેવા જણાવાયું છે। શ્રી કમલેશ કુમાર કોસમિયાએ કેન્દ્રીય જળ સંસાધન મંત્રી CR પાટીલ સાહેબને ફરિયાદ કરી છે, જેમાં કસ્ટોડિયન કમિટીના પ્રતાપે ખેડૂતો અન્ય શુગરો તરફ શેરડી આપવા મજબૂર બન્યા છે। કમિટીમાં હું બાવને મંગળદાસ વહીવટકર્તાઓનો ગેરવહીવટ ઢાંકવા ચલથાણા શુગર લાખો ટન શેરડી બિનમંજૂરીથી કાપી જાય છે તેવી CR પાટીલને ખોટી રજૂઆતો કરવા દોડી ગઈ હતી। હકીકત પૂરતા મજૂરો નથી, 1000 દિવસ પછી પણ સારા ભાવ નહીં અપાતા ખેડૂતોમાં વિશ્વાસ કેળવી ન શક્યા, જેથી સંસ્થા અને ખેડૂતોને બરબાદી તરફ લઈ ગયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલ શુગરમાં કસ્ટોડિયન કમિટી છે, ત્યારે 12મી ડિસેમ્બર ગાંધીનગર ખાતે કિસાન સંઘ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિભાગીય પ્રમુખ અને શુગરના મેનેજિંગ ડિરેક્ટરને પણ હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે। મેં કલમ શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ વતારિયાના વહીવટકર્તાઓ સામે ગેરવહીવટ બાબતે કલમ 86ની તપાસ માંગેલ હતી, જે તારીખ 25/4/2024ના છે। ત્યારબાદ કોઈ કાર્યવાહી ન થતાં એમ કેમ પ્રકારે બધાએ અધિકારીઓ અમારી જોડે લિંગડિંગ કર્યું છે, જેના ભાગરૂપે અમે વારંવાર પત્રો લખ્યા, ઈમેલ કર્યા, મુખ્યમંત્રીશ્રીને જણાવ્યું, સહકાર મંત્રીશ્રીને જણાવ્યું, પણ કોઈ એનું પરિણામ ન આવતા છેલ્લે ગાંધી ચિંધ્યા માર્ગે અમોએ જિલ્લા ગાંધીનગર કલેક્ટર શ્રી ગાંધીનગર, SP સાહેબ ગાંધીનગર, DGP વિકાસ સાહેબ ગાંધીનગર તથા લાગતા વળગતાને અમે ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપતા તો તાત્કાલિક ગાંધીનગર સરકારી તંત્ર હરકતમાં આવી મહેરબાન ખાંડ નિયામકશ્રીને જરૂરી સૂચનો કરેલ છે, જેના અનુસંધાનમાં ખાંડ નિયામકશ્રીએ જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ભરૂચ, ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર ગણેશ શુગર અને મને પોતે તારીખ 12/12/24ના રોજ હાજર રહેવાનું ફરમાન કરતા સદરુ જિલ્લામાં ઘણા સભાસદોના ફોન આવતા કે આપણે બધાએ જવું છે, પરંતુ એમાં હું અરજદાર એકલો હોઉં, જેથી કરીને અન્ય મારે સાથે કોઈ આવી શકે એમ ન હોય એવા સંજોગોમાં લાગતા વળગતા આવવાના છે, છતાં એ લોકોની બીજી જગ્યાએ પણ અમે બેસવાને સેવ કરવાની વ્યવસ્થા કરનાર છે। ત્યારે જે જિલ્લા રજિસ્ટ્રાર અમારી જોડે લિંગરિંગ કરી રહ્યા છે, આજે 2 એન્ટી કરપ્શન બ્યુરોમાં મેં અરજી આપેલી હતી, એમાં પણ હું પોતે અરજદાર છું, તો 2023માં 12મા મહિનાની તારીખમાં તપાસ કરીને અહેવાલ માંગેલો હતો, આ દિન સુધી આ જિલ્લા રજિસ્ટ્રાર અધિકારીએ આપ્યો નથી, તો હવે અમારે કોને જવાબદાર ગણવા?